મા બાપને મારતા થઈ ગયા છે। ગુજરાતમાં આજે બાળકો મરી રહ્યા છે, એ પણ કોઈ ગોળીથી નહીં પણ નશાથી, ડ્રગ્સથી। એ એક વાત સત્ય છે આ તમે એક એક ઘરમાં પૂછશો ને લોકો શરમ ના મારે આમ રાખે છે, પણ એમના છોકરાઓ ડ્રગ્સ લેતા થઈ ગયા છે। એ અત્યારે ઘરે ઘરે મળવા માંડ્યું છે, મા બાપને મારતા થઈ ગયા છે। એક સમય હતો જ્યારે આંખોમાં સપનાઓ હતા, ચમક હતી, પણ આજે એ જ સપનાઓ અને ચમક ખાલી છે, કારણ કે આ બધું જ નશાએ છીનવી લીધું છે। મિત્રો, આ કોઈ મૂવી નથી, પણ આ આપણા ગુજરાતની હકીકત છે કે ગુજરાતમાં આજે 20 લાખ એનાથી કંઈક ગણા વધારે યુવાઓ જે આજે આ નશાના રવાડે ચડ્યા છે, અને એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ યુથ છે। અને સૌથી ભયાનક વાત તો એ છે કે આ આંકડો રોજ જે કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે। કેટલાક લોકો રિહેબિલિટેશન સેન્ટર સુધી પહોંચે છે, પણ બીજા ઘણા બધા તો ત્યાં પહોંચતા પહેલા તે દમ તોડી દે છે। આ નશો પહેલા સપનાઓને મારે છે, પછી વ્યક્તિને, અને અંતે આખા પરિવારને બરબાદ કરે છે। મમ્મી પપ્પા, આજે તમારું બાળક એના રૂમમાં એકલું નથી રહેતું, આજે એની સાથે રહેવા લાગ્યો છે નશો। એકવાર જરાક એના રૂમમાં ડોક્યું કરી આવજો, કદાચ કાલે એવું પણ બને કે બહુ મોટું થઈ જાય। ક્યારેક એ બાળક પાસે બેસી અને પૂછજો કે બેટા, તું બરાબર તો છે ને, બધું બરાબર તો ચાલે છે ને, તને કાંઈ પણ તકલીફ હોય તો એક મિત્ર ગણી અને મને તારા દિલની સાચી વાત કહી દે છે। કદાચ આવું કહેવાથી આપણે એક યુવાનને બચાવી શકીએ। મિત્રો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે આ રીલને વધારેમાં વધારે શેર કરજો કે જેથી આપણે કોઈનું વાલસોયું બાળકને બચાવી શકીએ। આ રીલ દરેકે દરેક ગુજરાતી સુધી પહોંચાડજો કે જેથી કોઈ એક પરિવાર બરબાદ થતો અટકી જાય, કારણ કે આ નશા સામેની લડાઈ એ ખાલી સરકારની જ નથી, આપણી પણ છે।